વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ જ ગંભીર બાબતની ચર્ચા કરવા આવ્યો છું. અને એટલી ગંભીર છે ને કે જ્યારે મેં મોક રાઉન્ડનું એનાલિસિસ જોયું ને, તો મારી આંખો પડી થઈ ગઈ છે. અને મને એવું થયું કે આવું કેવી રીતે હોઈ શકે. પહેલા હું સાંભળતો હતો કે આ આવું જ બને છે, પરંતુ કેટલાક વર્ષોથી, 5-7 વર્ષોથી. પરંતુ જ્યારે આજે હું એનાલિસિસ કરું છું, ત્યારે મને એવું થાય છે, તો ભવિષ્ય શું? તમે સમજો છો, હું ભવિષ્યની વાત કરું છું. તમે જ્યારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, અને હવે એન્જિનિયરિંગમાં જ્યારે એડમિશન લેશો, 5 વર્ષ પછીનું ભવિષ્ય શું છે, મને એ વિચારતા મતલબ થોડું ટ્રેજિક ફીલ થાય છે. અને આજે હું એ ચર્ચા કરીશ ચોક્કસ તમારા પર. કારણ કે નોર્મલી જે ડેટા અમે જોયા ને, એ ડેટા પ્રમાણે જોવા જઈએ, નોર્મલી ચર્ચા જ છે. બહુ જ ગંભીર ચર્ચા છે, તમારે ધ્યાનમાં રાખવું જ પડશે. એ ચર્ચા અમે જે જોઈ એમ ખબર પડી કે લગભગ 37,000 ફોર્મ ભરાયા શેના? એસીપીસી ને બીઈ ટેક ના લગભગ 37,000, હું માની લો 37,000 ફોર્મ ભરાયા. એટલો ગંભીર મુદ્દો છે કે તમારે બધા જ તમારા મિત્રોને શેર કરજો કે કદાચ મારી આ ચર્ચાથી એમનું હૃદય બદલાય, દિમાગ બદલાય અને કદાચ એમનું ફ્યુચર અંધકારમય ના થાય. એટલા માટે જ છે કે શું કઈ બાબતની ચર્ચા છે, ચોક્કસ ફટાફટ તમારા આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, તમારા સ્ટેટસ અને સોશિયલ મીડિયામાં પણ શેર કરો. આટલા ફોર્મ ભરાયા બીટેક એસીપીસીમાં. જ્યારે મેં મોક રાઉન્ડનું એનાલિસિસ કર્યું ને, તો અમે જોઈએ છે લગભગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર અથવા અને રિલેટેડ એન્જિનિયરિંગ, જેની અંદર કોમ્પ્યુટર આવી ગયું, આઈસીટી આવી ગયું, આઈટી આવી ગયું, આઈસીટી આવી ગયું, જેટલું પણ કોમ્પ્યુટરને સંબંધિત જેટલી પણ એન્જિનિયરિંગ ફિલ્ડ છે ને, તમામે તમામની અંદર 22,000 જેટલી સીટ્સ. આંકડો હું થોડો કદાચ પ્લસ માઇનસ કરી દેતો, મને કોઈ જ વાંધો નથી, પણ જે હકીકત છે ને, એ તમારી આંખો ખોલી દેવી છે. આટલી સીટ્સ અવેલેબલ છે. સીટ્સ અવેલેબલ છે ને, મને એની ચિંતા પણ સેટ પણ નથી કે સીટ્સ તો અવેલેબલ હોય. પણ સૌથી ખરાબ બાબત શું છે ખબર છે? 22,000 સીટ્સ અવેલેબલ છે, એટલે 37,000 મતલબ 37,000 સ્ટુડન્ટ્સે ફોર્મ ભર્યું, એમાંથી 22,000 સીટ્સ કોમ્પ્યુટર માટે અવેલેબલ છે. અને 22,000 માંથી મોટા ભાગની સીટ્સ અને 95% જેટલી સીટ્સ આ ભરાઈ જાય છે. ઓકે, ભરાઈ જાય છે. એટલે હું એવું માનીને ચાલુ છું કે 20,000 જેટલા કોમ્પ્યુટર રિલેટેડ એન્જિનિયરિંગ બ્રાન્ચીસમાંથી સ્ટુડન્ટ્સ 5 વર્ષ પછી બહાર નીકળવાના છે. તો તમે જોરા વિચારો, હું સમજુ છું કે કોમ્પ્યુટર, થોડી વાર રહીને વાત કરું, રાઈટ? જ્યારે તમે વિચારો, સિવિલ, મિકેનિકલ જે કોર બ્રાન્ચીસ કહેવાય, ઇલેક્ટ્રિકલ થઈને બધા સ્ટુડન્ટ કેટલા થશે ખબર છે? ગણીને 12 થી 13,000. ગણીને 12 થી 13,000. 12,000 થી 13,000 સ્ટુડન્ટ થશે. આ કોર બ્રાન્ચ, જેને એન્જિનિયરિંગની એક બેઝ બ્રાન્ચ કહેવાય છે. અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બેઝ બ્રાન્ચ જ હું માનું છું. પણ તમે વિચારો, બધું જ થઈને 12 થી 13,000 માત્ર ને માત્ર. અને જ્યારે આ એકલી જ એ 22,000, તમે કહેશો સર એમાં શું નવાઈ છે? ડિમાન્ડ તો જુઓ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની. તમે ભૂલો છો. ડિમાન્ડ હોય જ, ના નથી, પણ ડિમાન્ડની સામે એટલી સપ્લાય થઈ જાય તો શું થશે? વેલ્યુ ઘટી જશે, ફ્યુચર અંધકારમય થઈ જશે, રાઈટ? બીજું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એક એવી શાખા છે જે ડે બાય અપડેટ થતી જાય છે. જો તમે 1 વર્ષ પણ ઘરે રહ્યા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી, તો તમે આઉટડેટેડ થઈ જાઓ છો. જ્યારે મિકેનિકલ અને સિવિલમાં લગભગ એવું નહીં થાય. તો હવે શું કરું સર? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નહીં કરું? હું એમ માનું છું કે જે લોકો ટોપ રેન્ક લઈને આવ્યા છે, કારણ કે મને દુઃખ થાય છે કે 38,000 રેન્ક જેનો છે કે 36,000 રેન્ક જેનો છે, એ પણ સ્ટુડન્ટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કરવા માંગે છે. હું સમજુ છું, ઇન્ટરેસ્ટ હોય મારો, તો ઇન્ટરેસ્ટ પૂરો કરવાનો બીજો પણ રસ્તો છે. મને સાંભળી લો, તમારો ઇન્ટરેસ્ટ પૂરો થઈ જશે. પરંતુ ખોટી અને ખોટી ચાલમાં તમે ના પડો, કારણ કે ભવિષ્ય જ્યારે અંધકારમય થઈ જશે ને, તો કોઈ બચાવવા નહીં આવે.
કોમ્પ્યુટર એન્જિનિયર મેં કીધું ને કે કોમ્પ્યુટર એન્જિનિયર જો 1 વર્ષ ઘરે બેસી ગયો અને એને માહોલનો અનુભવ ના થયો ને તો એ બિલકુલ ખલાસ થઈ જશે. જ્યારે આ બ્રાન્ચીસમાં જશો એકાદ વર્ષ બેઠા હશો ને તો પણ ધીરે ધીરે તમારું ગાડું ગબડતું રહેશે. અચ્છા, તો તમે એવું કહેવા માંગો છો કે આમાં જાઓ? હા, હું એવું કહું છું, પણ આની જોડે ખાલી આ ના કરતા. એટલે હું એવું માનું છું કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બેટા તમે ખાલી અને ખાલી શોખ પૂરો કરવા માટે મિત્રોની લયમાં કરતા હોય તો ના કરતા, નહીં તો ભવિષ્ય ઘણું અઘરું રહેશે. જે આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગને તમે સાંભળો ને લાખ રૂપિયા પગાર છે, 50,000 રૂપિયા શરૂઆતના મળે છે, 2 લાખ રૂપિયા મળે છે. એવું ના થાય 5 વર્ષ પછી 10,000 રૂપિયા કોમ્પ્યુટર એન્જિનિયર મળતા થાય ત્યારે આપણને દુઃખ થાય. શું તો તમારે જાણવું છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ન કરવું હોય અથવા નથી કરવું સર અમારે, તો પણ મારો શોખ હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રિલેટેડ શાખામાં કેવી રીતે પૂરી કરી શકું છું? તો જુઓ, હું સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જો તમે કરતા હોવ તો પણ તમે તમારા કોમ્પ્યુટરનો શોખ પૂરો કરી શકો છો, સોફ્ટવેરનો શોખ પૂરો કરી શકો છો, રાઈટ? અને તમારું ભવિષ્ય ઉજળું બનાવી શકો છો. પણ એના માટે કોમ્પ્યુટર તો જરૂરી જ છે. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે, કોમ્પ્યુટર સોફ્ટવેરનું નોલેજ હોવું જરૂરી છે. અને હું એવું નથી કહેતો કે આ કરવાનું નથી. જો સ્પેશિયલ કોર્સમાં જતા હોય તો હું ઈચ્છું છું પ્લીઝ તમે બહુ બધા દોડમ-દોડી ના કરો. અહીં આવો, સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ પણ કરો, રાઈટ? અને પછી શું કરો તમારા ભવિષ્યને ઉજળું બનાવવા માટે? આની સાથે કોમ્પ્યુટર કોર્સિસ, હવે એવા કયા કોર્સિસ છે જેને તમે કરશો તો તમારો કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો શોખ પણ પૂરો થયો? હું જાણું છું કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું કામ શું છે, સોફ્ટવેર બનાવવા, હે ને, એપ્સ તૈયાર કરીને વગેરે નવી નવી વસ્તુ બનાવી, જે આ લોકો શું કરશે? ઉપયોગ કરશે, રાઈટ? પણ એમાં પણ તમે નોલેજ ધરાવી શકો છો. તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું બહુ જ અગત્યનું કે સિવિલ એન્જિનિયરિંગ કરો છો તો કયા કયા એમાં કોર્સિસ કરી લો. ફ્યુચર રેડી, ફ્યુચર રેડી. 4 વર્ષમાં તમે સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું, એવા સરસ કોમ્પ્યુટર કોર્સિસ સેટ કરો આની જોડે કે જેથી 4 વર્ષ પછી જ્યારે બહાર નીકળો ને, કોલેજ વાળા શું પસંદ કરે કે ના કરે, તમે કંપની તમને જાતે બોલાવે. મિકેનિકલ એન્જિનિયરિંગ કરો, એની સાથે કોમ્પ્યુટર રિલેટેડ એવા કોર્સિસ કરો જે મિકેનિકલ એન્જિનિયરિંગને રિલેટેડ હોય. તમારી વેલ્યુ ગજબની વેલ્યુ હશે. શરૂઆત ધીમી થશે તમારી, પણ સજ્જડ શરૂઆત થશે. ઓકે, તો જોઈએ અત્યારે એવા કયા કયા કોર્સિસ અવેલેબલ છે. અને બહુ મોટી વસ્તુ નથી શોધવી. એટલે બેટા આ તમને એટલે સમજાઈ રહ્યા છે કે બસ તમારી એન્જિનિયરિંગની શરૂઆત કરી જ રહ્યા છો તો એવા કયા કોર્સિસ કરી લો સાથે સાથે કે તમે ફ્યુચર રેડી વ્યક્તિ થઈ જાઓ, રાઈટ? ચાલો આવો તારે જોઈએ. સિમ્પલ છે સમજવું. થોડો વિડીયો તમને ડાર્ક ભલે દેખાતો હોય, પરંતુ આની અંદર જે માહિતી છે ને એ બહુ જ ખતરનાક વ્હાઈટ માહિતી છે. હે ને? તો તમે જુઓ, હું અહીં ડિટેલ લખેલું છે કોમ્પ્યુટર કોર્સિસ ફોર સિવિલ એન્જિનિયરિંગ. એવા કયા કયા કોમ્પ્યુટર કોર્સિસ છે જે સિવિલ એન્જિનિયરિંગમાં કામ લાગવાનું? કોને નુકસાન કરે છે કે સિવિલ એન્જિનિયર બની જાય પણ કોમ્પ્યુટરનું નોલેજ જ ના હોય. કોમ્પ્યુટર નોલેજ એટલે હું નથી કે કોમ્પ્યુટર ચલાવતા, એ નહીં. એ તો જમાનો પૂરો થઈ ગયો 1980 90માં. હવે વાત છે બેટા, જો તમે સિવિલ એન્જિનિયરિંગ કરતા હોય તો નોંધી લો તમે કયા કયા એવા કોર્સિસ કરવાના. જેમ કે ઓટોકેડ. ઓટોકેડ કોનું? સિવિલ 3D. જો આ કરશો તો શું છે? એ કમ્પ્રિહેન્સિવ સોફ્ટવેર ફોર સિવિલ એન્જિનિયરિંગ. ડ્રાફ્ટિંગ, એ ડ્રાફ્ટિંગ કરતો હોય છે. ડિઝાઇનિંગ, એનાલિસિસ એન્ડ વાઇડલી યુઝડ ફોર રોડ, સાઇટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ. એટલે તમે વિચારો સિવિલ એન્જિનિયર છો અને નોલેજ ધરાવો છો એક સોફ્ટવેરનું મસ્ત, તમારી શાખાના સોફ્ટવેરનું ગજબની ડિમાન્ડ તમારી હશે, રાઈટ? તમે કરો છો ઓટોકેડ, ફંડામેન્ટલ કેડ સોફ્ટવેર ફોર 2D એન્ડ 3D ડ્રાફ્ટિંગ, એટલે ડ્રાફ્ટિંગનું જ કામ કરતું હોય છે. બેન્ટલી માઇક્રોસ્ટેશન છે. બીજું કેડ પ્લેટફોર્મ છે જે સિવિલ એન્જિનિયરિંગમાં ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું કાર્ય કરતું હોય છે, રાઈટ? સ્કેચઅપ છે. અલગ અલગ મોડેલિંગ, તમે અલગ અલગ સોફ્ટવેરના કામ કરો. એનાથી શું થાય છે? અ યુઝર ફ્રેન્ડલી 3D મોડેલ સોફ્ટવેર ફોર વિઝ્યુલાઇઝિંગ એન્ડ ડિઝાઇનિંગ સ્ટ્રક્ચર. એટલે કે સરસ તમને 3D સ્ટ્રક્ચર તૈયાર કરી આપે અને વિઝ્યુલાઇઝ કરી શકો. અચ્છા, આ સ્ટ્રક્ચર અહીં હશે, આ સ્ટ્રક્ચર અહીં હશે અને એક સરસ બિલ્ડિંગ તૈયાર થઈ જશે, રાઈટ? આવા ઘણા બધા કોર્સ, સ્ટાર છે, સેપ 2000 છે, ETABS છે, અને ઓટોડેસ્ક રિબીટ છે, ઓટોડેસ્ક BIM 360 છે, ટેકલા BIM છે. એવા ઘણા બધા અહીં છે સોફ્ટવેર કે તમે કરતા રહો ને 4 વર્ષ, અને પછી પ્રોમિસ આપું છું આ વિડીયો પર તમે આવીને એટલા ખુશ થઈને કોમેન્ટ કરશો કે તમે અમને કીધું તો સિવિલ એન્જિનિયરિંગ કરીને આ કોર્સિસ કરી લેવાનું અને અમારી જિંદગી એકદમ જોરદાર થઈ ગઈ છે. ઓકે, તો આવી જ રીતે તમે બીજા પણ સોફ્ટવેર કરી શકો છો. અને તમારી ઈચ્છા જે છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું, એ પણ શોખ પૂરો થઈ જાય, પણ સાથે સાથે તમને એક મેઇન કોર્સનું પણ નોલેજ રહે અને તમારી ડિમાન્ડ હંમેશા રહે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં કયા કયા કોર્સિસ કરશો?
આવી રીતે જ તમારે શોધવાની જરૂર છે, બરાબર? હું કંઈક નવું અલગ જગ્યાએથી નથી બતાવું, બસ તમને ખબર પડે કે તમારું ભવિષ્ય કઈ વસ્તુઓ કરવાથી વધારે બેસ્ટ બની શકે છે. કંઈ પણ CAD છે. હવે તમને એવું થાય કે અહીં પણ AutoCAD, ત્યાં પણ AutoCAD. CAD એક સોફ્ટવેર છે. જે તમારા બિલ્ડિંગનું સ્ટ્રક્ચર પણ તૈયાર કરે છે, તમારા મશીનના પાર્ટિકલ્સનું પણ સ્ટ્રક્ચર તૈયાર કરે છે, રાઈટ? એટલે એક સ્ટ્રક્ચર તૈયાર કરવાનું સોફ્ટવેર છે, એટલે AutoCAD છે. SolidWorks છે, પાવરફુલ CAD સોફ્ટવેર ફોર 3D મોડેલિંગ, સિમ્યુલેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ, રાઈટ? તમે જોવો છો ને ઘણા બધા કોમ્પ્યુટરાઇઝ્ડ પેલા શું કહેવાય રોબોટ્સ કામ કરતા હોય છે, આખી કાર બનાવતા હોય છે રોબોટ્સ. તે કોણ બનાવે? સોફ્ટવેર એન્જિનિયર. એવું એકલો સોફ્ટવેર એન્જિનિયરનું કામ નથી, કારણ કે એની અંદર મિકેનિકલ એન્જિનનું દિમાગ હોવું જોઈએ. એને ખબર તો હોવી જોઈએ ને કે કયો સ્ક્રૂ ક્યાં લાગવાનો છે. એ બધું જો ખબર હોય ત્યારે જ એક કોમ્બો પેક તૈયાર થઈને એક સરસ રોબોટ્સ બનાવી શકે છે. એટલે તો AI ML ની જરૂર પડે છે, રાઈટ? અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગની જરૂરિયાત કેમ? કે જેથી મિકેનિકલ એન્જિનિયરિંગનું પણ ત્યાં કામ કરી શકે છે. અહીં પણ સેમ સોફ્ટવેર છે, એનએસિસ છે, કેટિયા છે, અહીં અનધર પોપ્યુલર CAD સોફ્ટવેર. અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ, પાયથોન તમે કરી શકો છો. મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા કરતા તમે એક વિચારીને જવાબ આપો, શું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા હશો તો એની જોડે જોડે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરી શકશો? નહીં કરી શકો. પણ યાદ રાખજો, મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હશો તો તમે પાર્ટ ટાઈમ અલગ સોફ્ટવેર મતલબ અલગ સેન્ટર્સમાં જઈને પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણી શકશો. કેટલું ઈઝી છે સમજો, રાઈટ? ERP સિસ્ટમ છે, GD&T છે, જેમાં જ્યોમેટ્રિક ડાયમેન્શનલિંગ અને ટોલરન્સિંગ છે. નોલેજ ઓફ GD&T ઇઝ એસેન્શિયલ એન્સ્યોરિંગ એક્યુરસી એન્ડ પ્રિસાઇઝન ઇન મેન્યુફેક્ચરિંગ. જ્યારે મેન્યુફેક્ચરિંગ ચાલતું હશે ત્યારે એક્યુરસી અને એક પ્રિસાઇઝન જોઈતી હોય છે, રાઈટ? એટલે ફાઇનાઇટ એલિમેન્ટ છે, FEA. એ શું કરે છે? જે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને અધર મિકેનિકલ પ્રોપર્ટીઝને એ મેઝર કરે છે. એટલે કે જે તમારી વસ્તુઓ છે ને એને કેટલું સ્ટ્રેસ છે, કેટલું સ્ટ્રેન છે, એને મેનેજર કરે છે. પણ જો આવું મસ્ત તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગના કોર્સ કરી નાખ્યા હોય તો હંમેશા આપું છું, તમારું ફ્યુચર સિક્સથી અફલાતું હશે, રાઈટ? એવી રીતે જ બસ વિદ્યાર્થી મિત્રો, તમે અલગ અલગ જે કોર્સ કરવા માંગો છો, જેમ કે તમે કરવા માંગો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો એની સાથે સોફ્ટવેર્સના કોર્સ કરી લો. તો તમારી જે ઈચ્છા છે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું, એ પણ પૂરું થઈ જશે. સાથે સાથે એક સરસ મિકેનિકલ કોર્સ, સિવિલ કોર્સ, ઇલેક્ટ્રિકલ કોર્સ પણ તમે કરી શકશો. તમને આ વિડીયો કેવો લાગ્યો? ચોક્કસ તમારો અભિપ્રાય આપજો. અને તમને આવા કઈ કોર્સીસ જાણવા ને, પ્લીઝ અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. અમે અભિપ્રાય આપીશું. આ વિડીયોનો આજે હેતુ એટલો હતો કે જો હું એક પણ છોકરાનો જો વિચાર બદલી શકું અને એને ખોટી ચાલમાંથી બહાર કાઢીને એને એક પ્રોપર જગ્યાએ મોકલી દઉં અને એની સાથે કોમ્પ્યુટર કોર્સીસ કરી લે, તો હું પ્રોમિસ આપું છું, તમારું ફ્યુચર જબરજસ્ત હશે. ઓકે, અહીં વિડીયો પૂર્ણ કરું છું. આ વિડીયોને તમે શેર કરજો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સુધી જણાવો કે ખૂબ જ ઇન્ફોર્મેટિવ વસ્તુઓ અહીં મળી રહી છે. ઓકે, સી યુ, બાય બાય.